રાજકોટમાંથી લગ્નની લાલચ આપી યુવતી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે। આ મામલે આજી ડેમ પોલીસે કાર્યવાહી કરીને ગુનાના મુખ્ય આરોપી ભરત ચંદ્રપાલની ધરપકડ કરી લીધી છે। પોલીસ તપાસમાં સામે આવેલી વિગત મુજબ ભોગ બનનાર યુવતી અને આરોપી ભરત બંને એક કેટરર્સમાં સાથે કામ કરતા હતા। સાથે કામ કરવા દરમિયાન બંને વચ્ચે પરિચય વધ્યો હતો અને ત્યારબાદ પ્રેમ સંબંધ બંધાયો હતો। આ દરમિયાન આરોપી ભરતે લગ્નની ખોટી લાલચ આપીને યુવતી સાથે તેની મરજી વિરુદ્ધ વારંવાર શારીરિક સંબંધો બાંધ્યા। લગ્નના ભરોસે સંબંધ બાંધાતા યુવતી ગર્ભવતી બની હતી અને તેણે એક બાળકીને જન્મ આપ્યો હતો, જે હાલમાં 3 મહિનાની છે। બાળકીના જન્મ બાદ જ્યારે યુવતીએ લગ્ન કરવા માટે દબાણ કર્યું ત્યારે આરોપી ભરતે સાફ ઇનકાર કરી દીધો। આખરે છેતરાયેલી યુવતીએ આજી ડેમ પોલીસ મથકમાં ન્યાય માટે ઘા નાખી હતી। પોલીસે ભોગ બનનારની ફરિયાદના આધારે દુષ્કર્મ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપીને જેલ ભેગો કર્યો છે અને આગળની કાનૂની તપાસ હાથ ધરી છે। આજી ડેમ પોલીસ સ્ટેશનમાં એક બેન છે જેમને ફરિયાદ આપેલી કે આ કામના સામાવાળા છે ભરત મુરજી ચંદ્રપાલ, એમની સાથે એમના જે કેટરિંગનો બિઝનેસ છે એમાં એમની સાથે ઓળખાણ થયેલી અને ત્યારબાદ એમને એવી પ્રોમિસ આપેલી કે હું તારી સાથે લગ્ન કરીશ ને તને રાખીશ, પરંતુ ત્યારબાદ ઘણા વર્ષો સંબંધ રાખવા છતાં પણ એક સંતાન પણ થઈ ગયેલું તેમને 3 વર્ષનો હાલમાં છે। તેમ છતાં એને ખાતરી આપવા છતાં લગ્ન કરેલ નહીં અને આ બાબતે આજી ડેમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરેલ છે। આરોપી ગુનાની કબૂલાત કરે છે અને હાલ પોલીસ કસ્ટડી હેઠળ છે અને આરોપીને અરેસ્ટ કરવાની તજવીજ ચાલુ છે। કઈ રીતે આમાં આખી ફરિયાદમાં શું ઉલ્લેખ કરવામાં છે? ફરિયાદમાં એ રીતે કે આ અગાઉ જે કેટરિંગનો બિઝનેસ હતો એ દરમિયાન ઓળખાણ થયેલી એની સાથે મૈત્રી સંબંધ થતા અને એમની સાથે અવારનવાર સંભોગ કરેલો અને એના ફળ સ્વરૂપે 3 વર્ષનું બાળક થયેલું અને એ બાબતનું અને પછી ત્યારબાદ એની સાથે વિશ્વાસઘાત કરીને એની સાથે લગ્ન કરવા નહીં આવેલું એના કારણે ફરિયાદ છે।